જય માતાજી બધાને। આજે અમે ગામડામાં ચણામાંથી ચણાનો લોટ કઈ રીતે બનાવીએ છીએ એ દેશી રીત જોશું। સાથે સાથે આપણે ભારતીય સંસ્કૃતિને ક્યાંક પાછળ મૂકતા થઈ છીએ તેને આગળ લાવવાનો પ્રયત્ન કરશું। ભારતીય સંસ્કૃતિમાં જે સાદગી અને સુંદરતા છે એ પશ્ચિમી સંસ્કૃતિમાં નથી। તો અહીંયા અમે 4 થી 5 કિલો જેટલા ચણા લીધા છે। આ ચણા અમારી વાડીના જ છે। આપણે બહારથી ચણાનો લોટ લઈએ છીએ એના કરતાં આ રીતે તમારે ઘરના ચણા ના હોય તો તમે બહારથી ચણા લઈ લેવાના। ચણા લઈ અને પછી એને તમે આ રીતે ચણાનો લોટ કરશો ને તો ઘણું સહેલું પડશે, અડધા ભાવનો ફેર પડી જશે। તો અહીંયા હું તમને છેલ્લે એ પણ કહીશ કે તમારી પાસે દેશી ઘંટોળો નથી તો તમે કઈ રીતે ઘરે ચણા લઈને લોટ બનાવી શકો। 2 પાવડા તેલ નાખવાનું, પછી એકદમ આમ ભૂંસી નાખવાનું, પછી 3 દિવસ તડકો આપવાનો, 2 દિવસ રાતનો ખાર આપવાનો, પછી પાછા સવારે એને જરાક તપાડીને પછી ભળી નાખવાનું, બધી કોતરી ઉતરી જાય। પછી એ લોટ આપણે 12 મહિના સુધી રાખીએ એટલે બગડે નહીં। પાણીમાં પલાળી અને આપણે ભળી તો એ લોટ હજી બગડી જાય, આ લોટ બગડે નહીં। આ લોટ 12 મહિના સુધી રહે, ઝીણાની દાળ 12 મહિના સુધી લોટ બગડે નહીં। સુધી લઈ લેવાનું અને સાવલી ભરી ગયા છે। હવે આને સુકાવી દેવાનો 3 દિવસ સુધી। 2 દિવસ સુધી છાંયણો દેવાનો, રાતનો ઠાર દેવાનો, પછી સવારે તડકો દઈ થોડીક વાર પછી ભળી નાખવાનું, બધું કોતરી ઉતરી ગયું। જો આ રીતે એક એક દાણામાં તેલ લાગી ગયું છે। હવે આને આપણે આખી રાત ઘરમાં જ રહેવા દઈશું। એમને તેલ લગાવેલા ચણા આખી રાત એમને રહેવા દઈશું અને સવારે આપણે છત ઉપર એને સૂકવી લઈશું। તો આ રીતે તમારી પાસે કોઈ તરફાર હોય કે કોઈ જાડું કપડું હોય મોટું કે બાજકી, એમાં આપણે ચણા સૂકવી દઈશું। ચણાને એકદમ છૂટા છૂટા પાથરશું આપણે। જો એકબીજા ઉપર હશે ને તો સરખા સુકાશે નહીં ચણા અને બરાબરથી ભેળાશે નહીં। આમાં નાની નાની વાતનું ધ્યાન રાખવાનું હોય છે। જો થોડીક પણ મિસ્ટેક થશે ને તો ચણા ભેળાશે ને એની ફોતરી ઉપરની બરાબરથી નહીં નીકળે। આપણે જે પાણીમાં પલાળીને આપણે થોડીક વાર 10 મિનિટ રાખીને પછી જે ચણા સૂકવીને ભેળી છે ને એમાં ફોતરી ફટાફટથી નીકળી જાય છે અને એમાં કંઈ વધારે ઝંઝટ નથી થતી। પણ આ તેલવાળામાં આપણે થોડીક ધ્યાન રાખવી પડે છે। પણ આ આખું વરસ બગડતી નથી દાળ અને જ્યારે આપણે બાફીએ છીએ ત્યારે બહુ સરસ જલ્દીથી બફાઈ જાય છે આ દાળ અને આનો દાણો એકદમ પીળો થાય છે ને જે પલાળેલી હોય છે ને એનો થોડોક વ્હાઈટ દાણો થઈ જાય છે। આને હું અહીંયા 3 દિવસ સુકાવીશ। 3 દિવસ સવારે સૂકવવાની અને સાંજે 6 વાગે લઈ લેવાની, આખા દિવસનો તડકો આપવાનો અને 2 દિવસ રાતે સૂકવવાની। સાંજે સૂકવવાની અને ઠારમાં રહેવા દેવાની, સવારે પાછી લઈ લેવાની ને સાંજે સૂકવવાની ને રાત સૂકવવા દેવાની। એ રીતે 5 દિવસ થશે પછી આખો દિવસ સૂકવવાની ને એ દિવસે સાંજે આપણે ભેળી લેવાની છે। તો જો અહીં આપણા ચણા ખડખડિયા થઈ ગયા છે ને તેલ ઉડી ગયું છે। હવે આને હું બધી દાળ ભેગી કરી અને નીચે લઈ લઈશ। હવે એ જ તરફાર પાથરી અને આપણે અહીંયા ઘંટોળો મૂકશું આની ઉપર। ઘંટોળો એકદમ વચ્ચોવચ મૂકવાનો છે જેના લીધે આજુબાજુમાં દાળ જ્યારે ભેળાય ત્યારે સરખી રહી શકે। હવે અહીંયા આપણે એક સાઈડમાં ચણાનો ટબ રાખશું અને વચમાં ઘંટોળો રાખશું અને આમાં આપણે ચણા ભેળી લેશું। અહીંયા આપણે ઘંટોળામાં 1 મુઠ્ઠો ચણાનો નાખવાનો અને પછી 2-3 આટા ફેરવવાના, વળી 1 મુઠ્ઠો નાખવાનો ચણાનો અને આટા ફેરવવાના। એ રીતે બધા ચણા ફટાફટથી ભેળાઈ જશે।
જોઈ શકો છો તમે કેટલી સરસ આપણી દાળ નીકળે છે આમાંથી. એક એક દાણો જ નીકળે, થોડીક ભેડ થાય આમાં, પણ એ આપણે લોટ કરવામાં કંઈ ફેર ના પડે, થોડીક આખા દાણા નીકળે અને ચોથા ભાગને થોડોક ભૂકો થાય. હવે અહીંયા ચણા ભેળતા હતા ત્યાં મારા દિરાણી આવ્યા. મારા દિરાણી બી થાય ને મારી બેસ્ટ ફ્રેન્ડ બી છે. તો બસ થોડીક મસ્તી કરતાં કરતાં વાતો કરતાં કરતાં અમે ચણા ભેળ્યા અને થોડાક હતા તો મને કીધું થાકી ગઈ હોઈશ, લાવ હું ભેળી દઉં. તો બસ આપણા જો ચણા ભેળાઈ ગયા છે. હવે આમાં જે ઉપર ભેળતા થોડાક ચણાના દાણા રહી ગયા હોય તો આ રીતે આપણે ભીંડોળાનો ઉપરનો ભાગ છે એ ફેરવી દઈશું ને તો બધા ચણા ભાંગી જશે. તો જો અમે તો આ રીતે દાળ બનાવીએ છીએ. હજી આપણે આને વાવલશું, ચોખ્ખી કરશું અને દાળમાંથી લોટ બનાવશું, એ પણ હું તમને બતાવીશ. અને જો તમારી પાસે આ રીતનું ઘંટોળો ના હોય ને તો તમે મશીનમાં દાળ કઢાવી શકો છો. ગમે ત્યાં મશીન હોય જ છે દાળ કાઢવાના, ચણામાંથી દાળ ભેળવાના, તો તમે ત્યાં જઈ અને મશીનમાં દાળ કઢાવી શકો છો. જો આ રીતે ચણા ઘરે લઈ અને દાળ કઢાવશો ને તો તમને સસ્તી પણ પડશે અને સારી પણ લાગશે. મશીનમાં આખા દાણા જ નીકળશે. આપણે આ ઘંટોળામાં થોડોક ભૂકો થાય પણ મશીનમાં આખા દાણા જ નીકળશે. અને આ રીતે તેલવાળી કરીને તમે કરશો ને તો સરસ 12 મહિના સુધી તમારે ટકશે. અને જો અહીંયા આપણે જોઈ શકો છો તમે આખા દાણા જ નીકળ્યા છે. હવે આ બધી દાળને આપણે ભેગી કરી લઈશું. આપણા વડીલો પહેલાંના જમાનામાં લોટ પણ આ રીતે બનાવતા. બાજરો છે, ઘઉં છે એ આ રીતે કરતા. અને ચોખા હતા એ બી કંઈક કમોદવાળા હતા તો એ આ રીતે ભેળીને એ લોકો ચોખા કરતા. અને આપણે અત્યારે બધું રેડીમેડ મળે છે તો આપણે એક્સરસાઇઝ કરવાની જરૂર પડે છે. પણ જો આ રીતે આપણે બધું કામ ઘરનું હાથે કરીએ ને તો આપણે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી પડતી. મસ્ત એક્સરસાઇઝ થઈ જાય છે. એ લોકો એટલા હેલ્ધી હતા. અને બસ આપણે બીજા દિવસે સવારે આને વાવલી લીધા છે, કેમ કે તે દિવસે સાંજ પડી ગઈ હતી. તો આ રીતે આપણે ગેટ ખુલ્લો રાખશું એટલે પવન ફૂલ આવશે. અને તરફાર મોટો પાથરી લીધો છે અને સુપડાની મદદથી આપણે આને વાવલશું. પવન કઈ સાઈડ આવે છે ને એ વાતનું ધ્યાન રાખવાનું છે. આમાં જે સાઈડ પવન જતો હોય ને એ સાઈડ આપણે આમ સુપડું રાખવાનું. એટલે જો પવનમાં આપણી દાળ છે એ નીચે પડે છે અને જે ફોતરા છે એ ઉડીને સાઈડમાં જાય છે. તો એ રીતે ફોતરા બધા સાઈડમાં રહી જશે અને દાળ જેટલી છે એ બધી વચમાં ઢગલો થઈ જશે. પવન ના હોય ને ત્યારે તમારે એને નહીં વાવલવાની, તો ત્યારે શું થશે કે દાળ ભેગા ફોતરા પણ નીચે પડી જશે તો મહેનત ઉપર પાણી ફરી જશે. એટલે જ્યારે પવન ફૂલ આવતો હોય ને ત્યારે જ એને આપણે વાવલવાનું છે. અહીંયા હું તમને થોડુંક મારા ઘરનું વિડીયો બી બતાવું છું કે મારું ઘર આ ટાઈપનું છે આખું. ઘણા વ્યક્તિ મને એવું કહે છે કે દીદી તમે બ્લોગ બનાવો, બટ ના, હું બસ થોડું પાર્ટ તમને બતાવતી જઈશ. તો જો આ રીતે હવે આપણે ચણાને બધાને 2 વખત વાવલી લીધા છે અને પછી ચણાના ચાયણામાં આપણે દાળ કાઢવાની છે. આ જે ચાયણો હોય ને ચણાનો એમાં દાળ બધી નીચે પડી જાય અને ઉપર આખા ચણા કોક જે આવ્યા હોય ને એ રહી જાય. એટલે આપણી દાળ એકદમ ચોખ્ખી થઈ જાય. જો આ રીતે આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા ઘણી લેડીઝો એવું બી કહેશે કે આટલી બધી મહેનત શું કામ કરવાની, આટલી બધી ઝંઝટ શું કામ કરવાની. તો હું એવું ફોર્સફુલી નથી કહેતી કે તમે આ રીતે જ કરો, પણ હું તમને જસ્ટ કહું છું કે અમે ગામડામાં આ રીતે દાળ બનાવીએ છીએ. હવે આપણે આમાંથી લોટ બનાવશું. તો એના માટે ઘરઘંટીની જારી લેશું. આપણે જે ઘઉંનો લોટ દળવાની જારી આવે છે ને 1 નંબરની, એ જારી આપણે ઘંટીમાં લગાવશું અને દાળ આપણી બધી ખાનામાં નાખશું. જો તો આ રીતે આપણો ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ જ રીતે તમે ચોખા ઉમેરીને ઢોકળાનો લોટ તરી શકો આમાંથી. અને થોડીક ચણાની દાળ છે આપણે શાક માટે રાખી દઈ. તો જો કેટલું સરસ બહાર જેવું નહીં, બહારથી પણ સરસ લોટ થાય છે. બહારના ચણાના લોટમાં થોડું ભેળસેળ આવે છે. મકાઈનો લોટ થોડો મિક્સ હોય, જારનો લોટ મિક્સ હોય, એવું થોડું ભેળસેળ કરેલો આવે છે. અને આ આપણો પ્યોર ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે ઘરનો.
આ લોટથી આપણે ભજીયા બનાવી અને બહારથી મંગાવીને જે ભજીયા બનાવી છે ને એમાં ઘણો ફેર પડે છે. અમે ટ્રાય કરી લીધી છે. તો બસ, તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.